તો હેલો મિત્રો, સ્વાગત કરું છું ફરી એક આજના વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનામાં અનાજના જથ્થામાં વધારો કરવામાં આવ્યો અને સાથે બે વસ્તુ મફત મળવાપાત્ર રહેશે। તો જથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે અને કઈ વસ્તુ મફતમાં મળવાપાત્ર થશે, તો તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ। ક્યારેક એવું લાગે છે ને કે ઘર ચલાવવું દિવસે ને દિવસે ભારે બનતું જાય છે। દુકાને ભાવ પૂછતા પહેલા જ મનમાં ડર બેસી જાય છે। મહિનાના અંતે અનાજ પૂરું પડશે કે નહીં એ ચિંતા દરેક ગરીબ અને મધ્યમ વર્ગના ઘરમાં સામાન્ય બની ગઈ છે। એવા સમયમાં સરકાર તરફથી આવેલી આ ખબર ખરેખર હળવાશ આપતી છે। રાશન કાર્ડ ન્યૂઝ 2026 મુજબ હવે રાશન કાર્ડ ધારકોને એક સાથે 3 મહિનાનું અનાજ સંપૂર્ણ મફતમાં મળશે। આ માત્ર એક યોજના નથી, પણ કરોડો પરિવારો માટે થોડી શાંતિ, થોડી સુરક્ષા અને થોડી આશા છે। સરકાર કેમ આપી રહી છે એક સાથે 3 મહિનાનું મફત અનાજ? અહીં વાત માત્ર અનાજની નથી, વાત છે વિશ્વાસની। સરકારનો હેતુ સ્પષ્ટ છે, કોઈ પણ ગરીબ પરિવાર ભૂખે ન સૂવે। એક સાથે 3 મહિનાનું અનાજ આપવાથી ઘણા ફાયદા થાય છે। વારંવાર રાશન દુકાને જવાની ઝંઝટ ઘટે છે, ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચે છે। ખાસ કરીને વૃદ્ધો, મજૂરો અને દૂરસ્થ ગામોમાં રહેતા લોકોને મોટી રાહત મળે છે। મોંઘવારી વચ્ચે જ્યારે આવક વધતી નથી, ત્યારે મફત અનાજ પરિવારના બજેટમાં થોડી હવા આપે છે અને એ જ સૌથી મોટો ઉદ્દેશ્ય છે। કયા રાશન કાર્ડ ધારકોને મળશે આ યોજનાનો લાભ? આ યોજનાનો લાભ મુખ્યત્વે એનએફએસએ હેઠળ આવતા લાભાર્થીઓને મળશે। તેમાં ખાસ કરીને 2 વર્ગ સામેલ છે। અંત્યોદય અન્ન યોજના એટલે કે એએવાય। જે પરિવારો અત્યંત ગરીબીમાં જીવે છે તેમના માટે આ યોજના સૌથી મોટી મદદ છે। પ્રાથમિકતા ધરાવતા પરિવાર એટલે કે પીએચએચ। આમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવે છે। જો તમારી પાસે માન્ય રાશન કાર્ડ છે અને તમે આ શ્રેણીમાં આવો છો તો તમે આ લાભથી વંચિત નહીં રહો। મફત અનાજમાં શું શું મળશે? ઘર ચાલે એમ માટે સૌથી જરૂરી વસ્તુ શું? અનાજ। સરકાર એ જ બાબત પર ધ્યાન આપી રહી છે। મુખ્યત્વે ઘઉં અને ચોખા આપવામાં આવશે। પરિવારના સભ્યોની સંખ્યા અનુસાર જથ્થો નક્કી કરવામાં આવે છે, જેથી કોઈ સાથે અન્યાય ન થાય। આ યોજના માટે કયા નિયમો જાણવું જરૂરી છે? અહીં થોડી ગંભીર વાત છે। જો નિયમો પૂર્ણ નહીં હોય તો લાભ અટકી શકે છે। માન્ય રાશન કાર્ડ હોવું ફરજિયાત છે। આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક હોવું જરૂરી છે। ઈ-કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ। અનાજ ફક્ત સરકારી ન્યાય ભાવ દુકાનેથી જ મળશે। એક પરિવારને એક જ કાર્ડ પર લાભ મળશે। આ નિયમો કોઈને તકલીફ આપવા માટે નથી, પરંતુ ખોટા લાભ અટકાવવા માટે છે। અનાજ ક્યારે અને કેવી રીતે મળશે? રાજ્ય સરકારોને જરૂરી સૂચનાઓ પહેલેથી જ આપી દેવામાં આવી છે। સ્થાનિક રાશન દુકાનો પર લાભાર્થીઓને એક સાથે 3 મહિનાનું અનાજ આપવામાં આવશે। તારીખ અને સમય રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, એટલે તમારા વિસ્તારની ન્યાય ભાવ દુકાન પર પૂછપરછ કરવી સૌથી યોગ્ય રહેશે। તો મિત્રો, આ હતી રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનામાં મળવાપાત્ર જથ્થાની માહિતી। તો મિત્રો, અમે આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી।